તો હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ગઈકાલે યોજાયેલી બીજેપીની સંયુક્ત મોરચાની બેઠક અંગે ન્યૂઝ કેપિટલ ગુજરાત પાસે મહત્વના સમાચાર, જ્યાં ગુજરાત બીજેપીના મહિલા મોરચાને CR પાટીલની ટકોર, મહિલા મોરચાને પરફોર્મન્સ બતાવવા પાટીલે ટકોર કરી અને બેઠકમાં મહિલા મોરચાના નેતાએ મહિલાઓને અપાયેલા લાભો અને યોજનાઓ અંગે વાત કરી હતી, જ્યાં મહિલા નેતાના સંબોધન બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ટકોર કરતા કહ્યું કે આટલું બધું મળ્યું છે તો પરફોર્મન્સ પણ બતાવો। ત્યારે ગઈકાલે બોડકદેવ ખાતે સદસ્યતા અભિયાનને લઈને સંયુક્ત મોરચાની બેઠક મળી હતી અને અગાઉ પણ CR પાટીલ એક કાર્યક્રમમાં મહિલા નેતાને લાંબુ સંબોધન ન કરવા માટે પણ ટકોર કરી ચૂક્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા। જયેશ, બીજેપીના મહિલા મોરચાને CR પાટીલે ગતરોજ ટકોર કરી હતી બેઠકમાં, શું વધુ માહિતી? જી ચોક્કસથી ગઈકાલે ભાજપનો છે તે સદસ્યતા અભિયાનને લઈને છે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંયુક્ત મોરચા છે તેમના પ્રદેશ પ્રમુખો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું। એ દરમિયાન મહિલા મોરચાના જે નેતા છે તેઓએ સંબોધન કર્યું હતું ને સંબોધનમાં જે સરકારની મહિલાઓ પ્રત્યેની કામગીરી હતી, જે યોજનાઓ હતી તેને લઈને છે તે વાત કરવામાં આવી હતી, સરકારના વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ સંબોધન છે તે થોડું લાંબુ ખેંચાયું હતું ને તે સાથે સંબોધન પૂર્ણ થયા બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા જે પોતાના સંબોધનમાં એવી ટકોર છે તે મહિલા મોરચાને કરવામાં આવી હતી કે તમે જે પ્રકારે સંબોધનમાં વાત કરી અને જે યોજનાઓ અને લાભો તમને આપવામાં આવે છે તો પછી તમારે પરફોર્મન્સ છે તે બતાવવું જોઈએ। એટલે એ વાત ઉપરથી હવે એ ગણગણાટ છે તે શરૂ થયો છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ગુજરાત મહિલા મોરચાની કામગીરી છે તેને લઈ અને પ્રદેશનું જે નેતૃત્વ છે તે ખુશ ન હોય એ પ્રકારનો ગણગણાટ છે તે હવે શરૂ થયો છે। આ બંધ બારણે છે તે બેઠક થઈ હતી, જેમાં મીડિયાને છે તે પ્રવેશ નહોતો આપવામાં આવ્યો, પરંતુ અંદર રહેલા જે વિશ્વસનીય લોકો છે તેમના દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ પ્રકારની વાત અને ટકોર છે તે મહિલા મોરચાને કરવામાં આવી છે કે મહિલા મોરચાએ પોતાનું પરફોર્મન્સ છે તે બતાવવું જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક સુધારાનો અવકાશ છે અને પ્રદેશ અધ્યક્ષ છે તે મહિલા મોરચાની જે કામગીરી છે તેનાથી ક્યાંક ખુશ ન હોય એ પ્રકારની ગણગણાટ છે તે શરૂ થયો છે। જી આભાર જયેશ, માહિતી બદલ।